તો સર એ તો વસ્તુ છે કે અમે લોકો વિશ્વએ ઘોષિત કરેલો અમારો સમાજ એની એ કરવા નીકળે છે, બરાબર, ઉજવણી. તો કાયદો ને વ્યવસ્થા તો પ્રશાસને સાચવવાની છે. કઈ નીકળે સાહેબ? ગયા વર્ષે બી આદિવાસી યુવા સમિતિએ કરે. ગયા વર્ષે તો સાહેબ રાઠવા વિજયભાઈના નામે પરમિશન હતી. ભરતભાઈએ ક્યાં લીધી હતી? ભરતભાઈ તો તે સમયે રાજકીય આમ આદમી પાર્ટીના હતા. ગયા વર્ષ 2022 ની જ વાત કરું છું. મળવા ગયેલા છે મિત્રો, એ લોકો મળીને આવે એટલે અમે તમને સામેથી મળવા આવીશું સાહેબ. મને ખબર છે તમે અમારી માટે પોઝિટિવ છો, તમને અમે હેરાનગતિ નહીં કરો. સાહેબ એ વસ્તુ હું એ જ વસ્તુની વાત કરું. એ સમયે બી જે થયેલું એ જ વસ્તુ આજે બી થઈ રહી. આજે આ વખતે તો 17 દિવસ પહેલા આપીને 24મા દિવસે આપી છે. મેં પોતે બી એની આપી દીધી. અમે બોલાવી છે તમે આવો પોલીસ સ્ટેશને મીટિંગ હોય ત્યારે બોલે ત્યારે આવો. બોલો કોઈ ડ્રોન મૂકી દે તમે આવ્યા. અમે કે ત્યારે આવો ને તમે સામેથી ફોટો લેવા આવ્યા કોઈ અમારે મંજૂરી હું થયું એમ. સાહેબ ડ્રોન ની વસ્તુ છે, તમે કીધી બરાબર. મીટિંગ તમે આયોજન કરો તો તમારે જ ફોન કરવાનો હોય. મંજૂરી માટે તમે આવ્યા અમારી પાસે? મંજૂરી માટે તો અમે ઉપરથી લેટર આપેલો હોય, તમારા સુધી ફોરવર્ડિંગ કરાવેલો ને. અમે જોબ થઈ ગયો ભાઈ, મોકલી દીધો અમે ત્યાં. ત્યાં તપાસ કરી પછી? હા તપાસ કરી, છોકરાઓ ગયેલા છે ત્યાં લેવા. તપાસ કરો. હા તો પછી પણ મેં એવું કહું છું એ એક પ્રોસેસની વાત છે. વાત હવે એ આવે છે કે જે ઉત્સવ છે એ ઉત્સવને કેન્સલ કયા આધારે કરી શકે, કયા બંધારણની જોગવાઈના આધારે કરી શકે. બીજી વસ્તુ, કાયદો અને વ્યવસ્થાના આધારે તમે કેન્સલ કરી શકો, પણ કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી તો પ્રશાસનની છે. હવે પ્રશાસન દર વખતે એમ કે અમારાથી નહીં સચવાય તો અમારે શું સાહેબ ઉત્સવ નહીં મનાવવાનો અમારો? આજે એક વસ્તુ છે સાહેબ, આ ભારત દેશની અંદર અમે લોકો ગુલામ બની થઈ ગયા છે. એ વાત ખોટી છે સાહેબ. સાચી છે. અમે તમારી કુળદેવીને સમજાયેલો સાહેબ. તમારે મારી કુળદેવી હંગાવ ભાઈ કેવો ત્યારે બધા કયા સમાજ છે બધા વાત કરો. ઈ વાત નહીં કરો. એમની પરમિશન છે ને બરાબર 8000 કે 10000 કાઢવા માટે કદાચ તમે ઓછા માણસો કરો ને તો મામલો સાહેબ આપી દેશે. સાહેબ 8000 નીકળે કે 10000 નીકળે, એક વસ્તુ સમજો એ ભૂકંપની એટલી કેપેસિટી છે ભાઈ 8-10000. સાહેબ એક વસ્તુ છે, 8000 નીકળે કે 10000 એને કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રશાસનની છે. પ્રશાસનને 1000 નીકળે તો અમારે 1000 જ નીકળવાનું એવું કોને કીધું? એટલે ઈ વાત છે, ઈ ટોપિક છે. હું એ જ પૂછું છું તમને કે અમારે પ્રશાસનને પૂછીને અમારે સમાજ એટલા જ સંખ્યાએ ઉત્સવ નક્કી કરવાનો. તમે જ મને કોને કયા નૈતિક આધારે કઈ રીતે નહીં આવવા? એ લોકોએ એની બી વાત કરું. પહેલી પરમિશન કે જાણ આદિવાસી યુવા સમિતિએ માંગી હતી કે એ લોકોએ માંગી હતી? બીજી વસ્તુ, સરકારીની લીધે કદાચ અમારો કેન્સલ કરો, માની લો કાયદોની વ્યવસ્થા નહીં જળવાય એની માટે સરકારી છે તો ચાલો સરકારને પહેલા, પણ સભા ખાલી ત્યાં જે છે એ સરકારી છે, રેલી કઈ સરકારી છે? ત્યાં જે રેલી થાય છે એ નથી બરાબર. તો એની કેમ તમે કેન્સલ નથી કરતા ને અમારી કેન્સલ કરો છો? કેન્સલ ઈ લોકોએ અભિપ્રાય આપ્યો છે, ઈ લોકોએ મામલતદારમાં જઈને તપાસ કરેલી છે. મારે એ જ કેવું છે. તો મામલતદાર શ્રી આવે વાત કરે અહીંયા આવે તો શું સાહેબ ના આવે? કેમ તમારે ત્યાં જવું પડે ભાઈ. કેમ સાહેબ? અમે નોકર છીએ, અમે નોકર છીએ. કાંઈ વાંધો મેં તમને સમજો મારી જવાબદારી પૂરી કરી છે બરોબર. હું તમને ક્યાં ખોટા કહું સાહેબ? પૂછું છું ભાઈ, જો ચોખ્ખી વાત છે ભાઈ તમારે પરમિશન હશે તો તમે કાલે કાઢજો, મને કોઈ વાંધો નહીં. સાહેબ એક વાત છે, બરોબર સીડી એરિયાની અંદર અમારે પરમિશન લેવાની આવતી નથી. ઈ વાત માનતા એ તમે કહો છો. કેમ સાહેબ? સંવિધાન તમારે નથી માનવાનું આવતું? ના નથી માનવાનું ના? હા કે ના? ઈ વાત છે જ નહીં ભાઈ. હા કે ના? ઈ વાત છે જ નહીં ભાઈ. હા કે ના? અમે આ સંવિધાન છે ત્યારે ખાલી લીધું છે. એક્ઝેક્ટલી. બરોબર. તમારી જવાબદારી શું છે? સંવિધાનને ફોલો કરવાની. અમે સંવિધાનની ઉપર જઈને વાત કરતા તો તમે અમને વાત કરો ભાઈ. અમે સંવિધાનના સોગંદ લઈએ છીએ. હું એ જ કહું છું પાલન કરવા માટે. એક્ઝેક્ટલી. સંવિધાને અમને સત્તા આપેલી છે કે વગર પરમિશન એ જ સંવિધાને અમને બી સત્તા આપેલી છે કે અમે અમારા વિસ્તારની અંદર અમારો કાયદો છે ને પ્રથમ કહેવાય. આઈપીસી ની સેક્શન 5, સીઆરપીસી ની સેક્શન 5 સાહેબ કહું છું. આઈપીસી ની સેક્શન 5 અને સીઆરપીસી ની સેક્શન 5 કોઈ પણ કાયદો લોકલ કાયદાને નુકસાન પહોંચતો ના હોવો જોઈએ. આ લોક કાયદો બતાવો કે આ તો લોકલ કાયદો છે સાહેબ. લોકલ કાયદો કોને કહેવાય? પછીની વાત છે યાર, ઈ મારે ચર્ચા ઠીક છે સાહેબ. એક પછી એ બધો વિષય આપણે કોર્ટમાં કરીશું. તમે ભાઈ કોર્ટમાં જાઓ કે જ્યાં જાઓ બરોબર. ઠીક છે. મારી જવાબદારી હતી, મને મામલતદારનો ફોન આવ્યો કે તમે એને કહી આવો, હું તમને કહેવા માટે આવેલો છું બરોબર.
પછી આગળ તમારે જે કાર્ય કરજો બરોબર હા? ઠીક છે, કાલે અમે રેલી કે સભા કરીએ ત્યારે તમે અમારી અટકાયત કરજો, એ પહેલા તમે અમારી કરી શકવાના નથી. અમે નથી કરી અટકાયત, અમે તો બને ત્યાં સુધી એવું જ કહે છે કે તમે શાંતિથી કે 2-5 જણા કે 10-5 જણા તમે રેલી કાઢો બરોબર. સાહેબ અમે રેલી કાઢવાની તમે એની તો ના પાડો છો અમને. હું આટલા બધા માણસો ન કરી શકું, હું એમ કહું 200-500 કાઢો તમે. સાહેબ મેં એમ તો કહું છું સાહેબ બીજા બધા મરી આત્મહત્યા કરી આદિવાસી. સાહેબ આ કઈ રીતની વાત થઈ? તમને વાત નથી આવતી. સાહેબ ના હું બી જાણું છું કે આજે તમારા ખભા ઉપર બંદૂક ફોડાતી હોય બરાબર, એ તમે નહીં સ્વીકારો, તમે નહીં સ્વીકારો, સ્વીકારીએ છીએ ભાઈ. નહીં સ્વીકારાય તમારાથી સાહેબ, કારણ કે તમે તમારી બી એક મર્યાદા હોય છે. હું કહું છું ભાઈ વિજયભાઈ કે ભાઈ તમારે પરમિશન હશે તમે કાઢો, મને કોઈ વાંધો નથી બરોબર. મારે એમ કેવું છે, મારે પરમિશન લેવાની આવતી નથી, તો મેં માંગુ શું લેવા? મારી જવાબદારી જાણ કરવાની છે. પરમિશન તમે તો કાલે હવે એમ કે અમારે તો કોઈ જાતનું હોય નીતિ પાલન નહીં કરવાનું. એવું તમે કહો, અમે એવું કહીએ, માની લો સાહેબ, એવું અમે કહીએ અને કરીએ તો તમારી પાસે રાઈટ છે કે તમે અમારા ઉપર જે પણ કાર્યવાહી કરી શકો, બરાબર છે. અમે એવું તો નહીં કીધું, અમે લોકો કહીએ છીએ કે સંવિધાનના આધારે જ કહું છું, જેનાથી આખો દેશ બંધાયેલો છે. ઇવન દેશના વડાપ્રધાન શ્રી પણ સંવિધાનને અનુસાર ચાલવા માટે બાધ્ય છે. આખું દેશ બરાબર નહીં કે આખા દેશની વાત હા, હું એ જ કહું છું. તો આદિવાસીઓ માટે કેમ નહીં? હોય છે પરમિશન. નથી હોતી ને સાહેબ, નીતિ નિયમ મુજબ નથી હોતી સાહેબ, મુજબ કરો તો કરે પરમિશન મળે છે ભાઈ. નથી સાહેબ. સમતા જજમેન્ટ 1997 સુપ્રીમ કોર્ટનું, એની અંદર કીધેલું છે કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર શિડ્યુલ એરિયાની અંદર માત્ર એક વ્યક્તિ છે. 2-4 જજમેન્ટ વાંચી લેવાથી મારો ભાઈ સાહેબ ગમે તે પણ એ ખોટા તો નથી ને, છે ભાઈ. ખોટા તો કોઈ નથી. વાંધો નહીં ભાઈ, તમારે છૂટ છે, તમે જે કાંઈ કાર્ય કરો બરોબર. હા ચાલો.